ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। ડભોઈ તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણ કરી વધુમાં વધુ વૃક્ષના જતન માટે નો સંદેશ આપતો વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન માનનીય પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારની આગેવાની હેઠળ યોજવામાં આવ્યું હતું। ડભોઈ તાલુકા તથા નગરના જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે, લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી આજનો આ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો। માનવીની જીવન વ્યવસ્થામાં સુધારો આવે, સાથે પર્યાવરણના સામેના ખતરાઓમાં ઘટાડો થાય, પર્યાવરણ જાળવણીથી જ ભરપૂર વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુદ્ધ હવા, પ્રલયકારી પૂરનું નિયંત્રણ, ભૂગર્ભ જળ તળની યોગ્ય સપાટીની જાળવણી, પશુધનને યોગ્ય માત્રામાં ઘાસચારો, રોજગારની ઉપલબ્ધિ, પ્રાકૃતિક તત્વોની જાળવણી કરી શકાય। આપણા પર્યાવરણમાં થતા હવા, જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ રોકવું અને આવા પ્રદૂષણો દ્વારા પર્યાવરણને નુકસાન થતું અટકાવવું એ ખાસ ઉદ્દેશ્યને ચરિતાર્થ કરવા વધુ વૃક્ષ વાવવા અને જતન કરવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। સ્વચ્છ ડભોઈ, હરિયાળું ડભોઈ બનાવવાના સંકલ્પ સાથે ડભોઈ તાલુકા વહીવટી તંત્ર દ્વારા, જેમાં ડભોઈ પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, ડભોઈ નગરપાલિકા તથા ડભોઈ વનીકરણ વિભાગની કચેરીના સંયુક્ત ઉપક્રમે ડભોઈ તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં મામલતદાર પ્રતિકભાઈ સંગાડા, ચીફ ઓફિસર જયકિશન તડવી, નગરપાલિકાના OS મહેશભાઈ પરમાર તથા પર્યાવરણ રક્ષકની જવાબદારી નિભાવતા સામાજિક વનીકરણ કચેરીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કલ્યાણીબેન ચૌધરી, ફોરેસ્ટ જીતેન્દ્રભાઈ બારોટ તથા કર્મચારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો। આજરોજ ડભોઈ તાલુકા સેવા સદન ખાતે તાલુકા કક્ષાનો એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માનનીય પ્રાંત સાહેબ, CO સાહેબ નગરપાલિકા તથા મામલતદાર કચેરીના તમામ સ્ટાફ દ્વારા કચેરીના પ્રાંગણમાં જ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, જેનું જતન કરીને જે આખું સેવા સદનનું પ્રાંગણ છે તે સારી રીતે સચવાય અને જળવાય તેના માટે પ્રયત્ન કરવામાં આવશે।